આજે મારી જોડે છે દેવાંગભાઈ જીકાદરા. દેવાંગભાઈ જીકાદરા યુટ્યુબની અંદર એક બહુ જ સારું નામ છે અને પ્લસ મોટિવેશનલ સ્પીકર પણ છે. તો આપણે ઘણું બધું જાણીશું. આપણે એક્ટિંગ લાઈફનું તો જાણશું, પણ જીવનમાં બિઝનેસમાં કઈ રીતે આગળ વધવું, જીવનમાં કઈ રીતે આગળ વધવું અને એ મોટિવેશનલ સ્પીકર થયા એની આખી આપણે જર્ની જાણીશું. તો દેવાંગભાઈ, શરૂઆતથી શરૂ કરું તો તમારો ડેટ ઓફ બર્થ કયો છે? 10/2/2000. 10/2/2000. ઓકે. અને તમારું સ્ટડી કેટલી થઈ? સ્ટડી મેં જર્નાલિસ્ટનું સ્ટાર્ટ કર્યું હતું, પણ અમુક કારણોસર જર્નાલિસ્ટનું સ્ટડી મેં પૂરું જ નથી કર્યું અને અધ વચ્ચેથી છોડી દીધું હતું. જોકે એક્ટિંગ લાઇનના કરિયરની શરૂઆત થઈ ચૂકી હતી, એટલે વધારે ત્યાં ધ્યાન નથી આપી શકાયું. તો તમે કીધું કે શરૂઆત એક્ટિંગની હતી તો ધ્યાન નથી આપી શકાય ભણવામાં. તો તમે કેટલું ભણેલા છો? ભણવામાં તો મારી જે સ્ટડી પૂરી થઈ છે એના વિશે જો તમે પૂછતા હોય તો બીકોમ કમ્પ્લીટ કર્યું છે. ઓકે. અને નાનપણથી લઈને એમ કહું ને કે એક્ટર બનવાનું સપનું એ નાનપણથી મારું હતું અને પૂરું થાય એની 100% ગેરંટી વાળું હતું. એ તમને કઈ રીતે ખબર પડી કે 100% મારું સપનું પૂરું થશે જ? તે મારું ડેડિકેશન હતું અને આ સપનું મને વારંવાર કોઈક વસ્તુની યાદ અપાવતું હતું. કારણ કે જે સમયે હું શાળામાં સ્ટડી કરતો ને એ સમયે મને એક અંદાજ આવતો હતો કે જ્યારે અમારું વેકેશન્સ હોય અને ઘરે અમે લોકો સ્ટડી કરતા હોય, ટીવી જોઈતા હોય, મોસ્ટ ઓફલી ટીવી જોતી વખતે મને બહુ બધી વખત રિમાઇન્ડર આવ્યું છે કે સામે જે વસ્તુનો સીન ચાલે છે એવો જ કોઈક એક પ્રકારનો સીન હું ભજવી રહ્યો છું. હવે નાના હોઈએ ત્યારે ખબર ના પડે કે આને ક્લોઝ ફ્રેમ કહેવાય, આને વાઇડ ફ્રેમ કહેવાય, પણ એ સમયે પણ મને પાક્કો ખ્યાલ છે ત્યાં સુધી હું મારા કપડા કે આ કપડા મેં પહેર્યા છે, આવા કલરનો મારો શર્ટ છે, આવા કલરનું વ્યક્તિ છે સામે, અને એમની સામે આટલા ક્લોઝ થી મારો સીન ભજવાઈ રહ્યો છે અને ક્લોઝમાં હું ડાયલોગ બોલું છું. આ મને ચિત્ર દેખાતું હતું, જે વાતની મને પાછળથી જાણ થઈ કે આવું બની શકે ખરા. ઓકે. ધ લો ઓફ અટ્રેક્શન. અને હા, આ લો ઓફ અટ્રેક્શન વિશે મને જ્યારે જાણ થઈ ત્યારે ખરેખર ઘણી બધી વખત હું આવી બધી બાબતોને જીવી ચૂક્યો છું, આવી બધી બાબતોને અનુભવી ચૂક્યો છું. આ બાબતનો ખ્યાલ મને ત્યારે આવ્યો કે જ્યારે મેં બુક વાંચી. અને સાચું કહું તો ઘણા બધા બદલાવો લાઈફમાં આવ્યા છે, ઘણા બધા ચેન્જીસ કર્યા છે અને કરતો રહું છું. તમને ખાસ વાત મારે એ કરવી છે કે આ છે ને કોઈ ઇન્ટરવ્યુ નથી અને હું મારી જાતને ઇન્ટરવ્યુ આપવાને લાયક માનતો પણ નથી, કારણ કે મારી કોઈ એવી ઉંમર નથી થઈ, મારી પાસે એટલો બધો વધારે પડતો અનુભવ નથી અને હું કહું ને તો મારી પાસે એટલો જ્ઞાન પણ નથી કે જે તમારા લોકોની સાથે વેચી શકું. પણ આ વિડીયો થકી, આ માધ્યમ થકી હું તમને કંઈક શીખવી શકું, કંઈક સમજાવી શકું, કંઈક નવું આપી શકું, તો હું માનું છું કે આ સમયનો યોગ્ય ઉપયોગ થયો કહેવાશે. ઓકે. તો ધ લો ઓફ અટ્રેક્શન, હા, એની તમે વાત કરી તો એમાં તમને કઈ રીતે લાગ્યું કે નહીં, હું આ વસ્તુને અટ્રેક્ટ થાઉં છું, આ વસ્તુને હું અનુભવું છું? સિદ્ધાંત છે કે જે વસ્તુને તમે વારંવાર તમારા મગજની અંદર રિપીટ કરો છો એ વસ્તુને તમે જીવતા થઈ જાઓ છો. ઓકે. એ વસ્તુની સાથે તમારું કનેક્શન નથી, પણ છતાં યુનિવર્સ, જેને તમે કે હું જાણતા નથી છતાંય છે. ઓકે. હવે કેવી રીતે છે કે દાખલા તરીકે તમે અને હું આપણે સ્વિચ ઓન કરીએ હા. તો પ્રકાશ થાય છે, હા. લાઈટ ચાલુ થાય છે, હા. વીજળી છે. હા. માનો છો? હા. છે ને? હા. તો વીજળી છે, આ બાબતને માનો છો? ક્યારેય પણ આ તાર પકડીને સ્વિચ ઓન કરીને ચાલુ કરીને જોયું છે કેવી છે વીજળી? નથી જોયું ને? જોવાય નહીં ને, શક્ય નથી ને. એટલે કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુ દેખાતી નથી એ નથી એવું નથી, એ વસ્તુ પણ ઇઝીલી આ બધી જ જગ્યાએ અવેલેબલ છે. અને ખાસ વાત એ છે કે લો ઓફ અટ્રેક્શન એક એવો સિદ્ધાંત છે કે જે દરેક વ્યક્તિ મન ચાહી વસ્તુને પામી શકે. આના માટે હું સૌને રિકમેન્ડ કરું છું બે બુક, ધ સિક્રેટ અને ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. જોસેફ મર્ફે લખેલી છે, બહુ જ મસ્ત બુક છે કે તમારું મન અને મગજ શું છે, આ બંનેમાં તફાવત છે, માઇન્ડમાં અને મનમાં બંનેમાં. અને ખાસ એક વાત એવી છે
કે જે બધાએ આ વસ્તુને સમજવા જેવી છે કે હંમેશા આપણે કોઈ પણ વસ્તુ શરૂઆત કરીએ ત્યારથી લઈને પૂરી થાય ત્યાં સુધી એક નેગેટિવ ઝોનની અંદર પૂરું કરીએ છીએ કે નહીં થાય, કદાચ આમ થયું તો, કદાચ આવું ના થયું તો સૌથી પહેલી બાબત એ આવે છે કે નેગેટિવ ઝોનને તોડો. એને કઈ રીતે બ્રેક કરવું? એને બ્રેક કરવા માટે તમારી જ આસપાસનું વાતાવરણ છે કે દાખલા તરીકે હું એક્ટિંગ લાઈનમાં આવ્યો ત્યારે શરૂઆતમાં ઘણા બધા એવા પ્રશ્નો હતા, જેમાં સૌથી પહેલી બાબત હું તમને કહું તો એ છે ઘરના લોકો. ઓકે. કે એક એક્સેપ્ટન્સ મારું હતું કે મારે આ બનવું છે, મારે આ કરવું છે, હું આ કરીશ. પણ ઘરના લોકો તરફથી એક પ્રતિભાવ કે ભાઈ આમાં શું મળશે, પૈસા વગરનો ધંધો થોડી કરાય, તું એક્ટર તરીકે કંઈક બનવાનો વિચાર કરે છે પણ શું લાગે આપણા જેવા બેકગ્રાઉન્ડ ની અંદર વ્યક્તિ ક્યારેય એક્ટર બની શકે ખરા? તો આવા બધા ઘણા બધા સવાલો હતા મારી વચ્ચે. હવે એ બ્રેક મારે તોડવી હોય તો મારે કંઈક કરીને બતાવવું પડે. ઓકે. હા. કોઈક પ્રયત્ન કરવો પડે કે હું આ લોકોને જવાબ આપી શકું. ઓકે. હા. દરેક વખતે બોલવાથી કોઈ પણ બાબતનું સમાધાન નથી આવતું. આ બાબત હું બહુ સારી રીતે જાણું છું કે હંમેશા બોલીને નહીં, કરીને બતાવો. તમે હાર્દિક પંડ્યા ઓળખો છો ને? હા. હમણાં જ તાજેતરમાં આપણે વર્લ્ડ કપ જીત્યા, ગઈકાલનું જ ઉદાહરણ આપું તો હાર્દિક પંડ્યાએ 30 બોલ બાકી હતા, 30 રન કરવાના હતા. ઇઝીલી કોઈ પણ જીતી શકે ને આ મેચ. 30 બોલમાં 30 રન છે, 5 બોલમાં થઈ જાય. જો ધારે તો 5 બોલમાં થઈ જાય ને. પણ હારેલી બાજીને જીતાવવા માટે સૌથી સારામાં સારા પ્રયત્ન જો વર્લ્ડ કપની આ T20 મેચની અંદર હોય તો હાર્દિક પંડ્યાનો હતો. જેટલા લોકો એમની નેગેટિવિટીમાં હતા, જેટલા લોકો એમની ખિલાફ હતા, એ બધા જ લોકો આજે એના સારા પોસ્ટરો મૂકે છે, સારા સ્ટેટસો મૂકે છે, સારી બાબતો મૂકે છે. શું કામ? હાર્દિક પંડ્યાએ સિંગલ કોઈને રિપ્લાય આપ્યો હતો. અને આજનો જ ઇન્ટરવ્યુ હાર્દિક પંડ્યાનો આજે જ વાયરલ થયો છે અને મેં મારી ફેસબુક પોસ્ટની અંદર પણ પર્સનલી શેર કર્યો છે કે જેમાં હાર્દિક પંડ્યા કહે છે કે હું ભાંગી ગયો હતો, તૂટી ગયો હતો, મારા ઘરની આસપાસ બધું નેગેટિવ હતું, હું કેટલા લોકોને જવાબ દેત? આ લોકોને જવાબ દેવો એના કરતા તો બેટર છે ને કે મારા ઉપર ધ્યાન આપવું. મેં મારા ઉપર ધ્યાન આપ્યું. 6 મહિના સુધી મેં એવી મહેનત કરી, જેને એવી મેન્ટલ પરિસ્થિતિમાંથી પસાર થયો છું કે જ્યાં ઘણા બધા ખેલાડીઓનું, ઘણા બધા ક્રિકેટરોનું કરિયર ખતમ થઈ જાય. તો ક્યારે આ પાવર ક્યાંથી આવ્યો? કઈ ન બોલવામાં જે છે ને એ તાકાત બીજે ક્યાંય નથી. માટે એવું કંઈક કરો કે જેનાથી આ બ્રેક તૂટે, આ સાંકળ તૂટે. એટલે મારી વાત કરતો હતો તો જ્યારે આવો સમય મારે પ્રસાર થતો હતો ત્યારે સ્પેશિયલી હું થિયેટર કરતો હતો, ડ્રામા હતો મેં ગણદેવીનો ગલો, જેના મારા ગુરુ સૌથી પહેલા કે જેને મને એક્ટર તરીકે જોયો, નિહાળ્યો અને મને માર્ગદર્શન આપ્યું એવા સોનલ વૈદ્ય કુલકર્ણી, જેમના ડિરેક્શનની હેઠળ બહુ સારો ડ્રામા કર્યો મેં. અને જ્યારે સુરતમાં આ ડ્રામા થતો હતો ત્યારે ગાંધી સ્મૃતિ ભવનના સ્ટેજ ઉપર સૌ પ્રથમ મારા મમ્મી અને પપ્પાને મેં બોલાવ્યા અને ત્યાં પાસિંગ સિસ્ટમ હતી. પાસ પણ એમને એમની જાતે ખરીદવાનો મને મળતા હતા કે તમારી ફેમિલીમાં તમારે કોઈને પાસ આપવા હોય તો તમે આપી શકો. પણ મેં ફ્રીમાં પાસ ન લીધા, પણ એ પાસ એમની પાસે ખરીદાવડાવ્યા અને મારું સ્ટેજ પરફોર્મન્સ થયું. અને જ્યારે ડ્રામા પૂરો થયો ને ત્યારે કલાકારનું ઇન્ટ્રોડક્શન હોય છે. ઇન્ટ્રોડક્શનના પાર્ટની અંદર હું ઊભો હતો, સામે મારા મમ્મી પપ્પાને શોધતો હતો. આમ એક્ઝેક્ટલી કોર્નરની ખૂણાવાળી એક સીટની અંદર મમ્મી અને પપ્પા બંને બેઠા હતા. મારી નજર ને મારા પપ્પાની નજર એક થઈ. મારે જે જવાબ આપવો હતો ને એમને, એ જવાબ મેં આંખોના ઈશારાથી જ ત્યાં આપી દીધો. અને પછી હું જેવો થિયેટરની બહાર પપ્પા અને મમ્મીને મળ્યો ત્યારે પપ્પાએ સૌથી પહેલા મારી પીઠ થાબડી અને કહ્યું કે વાહ બેટા, ખરેખર જે અમારે તને કેવું હતું ને અમારે કેવું નહોતું જોઈતું એ સાબિત કરીને બતાવ્યું છે. સાબિત કરીને બતાવો ને. તમારી અંદર કોઈ કાબિલિયત છે, તમારી અંદર કંઈક સારું પડ્યું છે, તો લોકો તો હજારો નેગેટિવ વાતો કરવાના જ છે. લોકોનું કામ શું છે? નેગેટિવ વાત કરવી જ છે. બરોબર. એટલે તમારી આસપાસ અને સૌથી વધારે મહત્વની બાબત હોય ને તો એ છે કે જ્યારે નેગેટિવ થાવ ને, જ્યારે નેગેટિવ થાવ ત્યારે તમારી આજુબાજુમાં એવા લોકો પણ તમારી સાથે હોવા જોઈએ કે જે વ્યક્તિઓ તમારી સાથે હોય, તમારા પોતાના હોય,
એ પછી તમારા ફ્રેન્ડ સર્કલમાંથી હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય કે જેને તમે તમારા દિલની બધી જ બાબતો દિલ ખોલીને શેર કરી શકો. એક વ્યક્તિ, ખાલી એક વ્યક્તિ જો એવું તમારી નજીક હોય ને તો તમે દુનિયાની કોઈ પણ તાકાતને હરાવવા માટે સક્ષમ થઈ જાવ છો. કોઈ પણ પ્રોબ્લેમની સામે લડવા માટે મજબૂત થઈ જાવ છો. ઘણીવાર એવું નથી કે કોઈ મોટા મોટા વ્યક્તિઓને આવું નહીં થતું હોય. સંજુ ફિલ્મ જોયું છે? હા. તો એમાં છે કે રણવીર કપૂરે જે પાત્ર ભજવ્યું છે એમાં ઘણી બધી વખત એ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે. શું કરવું શું નહીં નથી ખબર પડતી. ત્યારે એમનો એક ફ્રેન્ડ છે, ફિલ્મની અંદર દર્શાવ્યો છે. તો આ વ્યક્તિ હંમેશા મોટિવેટ કરે છે, આ કર તે કર, આ ડિરેક્શનમાં જા, હજી અહીંયા રોંગ છે. તો આવો હંમેશા એક મિત્ર રાખવો કે જે તમારા સાચામાં તમારા ખોટામાં હંમેશા તમારી સાથે લડવા માટે તૈયાર હોય. કર્ણની જેવો મિત્ર હોવો જોઈએ. ઓકે, દુર્યોધન જેવો નહીં. અને વિભીષણ જેવા ઘરના સભ્યો ના હોવા જોઈએ કે જે તમારી સાથે સારા સારા હોય, તમારા બહુ વખાણ કરશે, તમને બહુ એપ્રિશિએટ કરશે, તમારી સાથે હશે ત્યાં સુધી તમને એમ જ થશે કે ના ના આ વ્યક્તિ છે ને એટલે હું જોઉં ખરેખર. પણ આવા વ્યક્તિઓથી હંમેશા ચેતીને રહેજો. અને જો કોઈ ખોટે ખોટા તમારા વખાણ કરતું હોય, તમને બહુ વધારે બિરદાવતું હોય, હું તો કહું છું કે એક્ઝિટ કરી લો. વખાણ સાંભળવા કરતા સામે ચાલીને 2 થી 3 નિંદાઓ સાંભળવી બહુ સારી, કે જે તમને તમારા ડેવલપમેન્ટ માટે વધારે મદદરૂપ થશે. ઓકે, તો તમે કીધું કે નાટકમાં તમારા મમ્મી પપ્પા આવ્યા હતા, એ એના ખર્ચે આવ્યા હતા ટિકિટ લઈને. તો જ્યારે નાટક પૂરું થયું ત્યારે તમે તમારા મમ્મી પપ્પાને શોધતા હતા ત્યારે એ આખી ફિલિંગ કેવી થઈ હતી? ફિલિંગ વર્ણવી ના શકું એવી હતી કે એક જવાબ મારે આપવો હતો, અને એવો જવાબ મારે આપવો હતો કે જે હું મારા મમ્મી પપ્પાને આજીવન ક્યારેય પણ મને આ બાબતે રોકટોક ના આવે ને એ બાબતે હું અવેર થઈ શકું. એટલે મારી ફિલિંગ ઘણી બધી હતી કે અંદરથી થોડુંક હસવું આવતું હતું, થોડી ખુશીઓ હતી, થોડુંક રડવું આવતું હતું કે એક સપનું પૂરું થતું હતું કે મારા મમ્મી પપ્પા મને જોવા માટે આવ્યા છે. આટલા બધા લોકો છે, આ બધા લોકોની વચ્ચે મારા મમ્મી પપ્પા બેઠા છે. એક પ્રાઉડ મુમેન્ટ. તો આ પ્રાઉડ મુમેન્ટનું આમ આત્મવિશ્વાસ વધારતી હતી. અને એક મુમેન્ટ એવી હતી કે યાર જે એચીવ કરવું છે એચીવ પણ કરી રહ્યો છું. અને કલાકાર તરીકે જે સ્ટેજ ઉપરથી પરફોર્મન્સ કર્યું હતું એ દિવસ પણ મને યાદ છે કે ત્યારે હું બહુ જ કાચો હતો, બહુ જ નર્વસ વ્યક્તિ હતો કે મેં આમ કહું ને તો સ્ટેજ પરફોર્મન્સ ને આટલા બધા લોકોની વચ્ચે ને ફી વાળો મારો પ્રોગ્રામ થઈ રહ્યો છે, લોકો પાસીસ ખરીદીને આવી રહ્યા છે, આ બહુ મસ્ત મુમેન્ટ હતી મારી માટે. એટલે ખરેખર કે લાઈફમાં ક્યારેય ન હોય ને એવી મુમેન્ટનો મેં ત્યારે અનુભવ કર્યો છે. ઓકે, તો તમે અત્યારે યુટ્યુબમાં એક્ટિવ છો? યસ, યુટ્યુબની અંદર ઘણી બધી ચેનલોની અંદર મારું રોજે રોજ ઘણી બધી જગ્યાએ હું ઘણી બધી ચેનલો સાથે સંકળાયેલો છું સુરતમાં. તો ઘણા બધા વિડીયોઝ આવતા હોય છે. ઘણી વખત તો મને નથી ખ્યાલ રહેતો કે કઈ ચેનલમાં કયો વિડીયો આવ્યો છે. ઓકે, તો દિવસમાં તમે કેટલો શૂટ કરો છો? કેટલા સ્ટોરીની? અમારે સ્ટોરી બેઝ હોય છે કે અલગ અલગ જગ્યાએ યુટ્યુબની અંદર અલગ અલગ સ્ટોરીઓ હોય છે. અમારું તો પર ડે વર્ક હોય છે. અમને અમારો પર ડે મળતો હોય છે, એ પ્રમાણે અમારું વર્ક થતું હોય છે. અને ઘણા લોકો બધાની પોતપોતાની સિસ્ટમ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. ઘણા લોકો વધારે સ્ટોરીઓ કરે છે, ઘણા લોકો ઓછીમાં તો એકાદી સ્ટોરીઓ પણ કરે છે. પણ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સાથે વર્ક કરું છું. અને લોકોને જે જોઈએ છે, સામેવાળો વ્યક્તિ શું માંગે છે એ પીરસું છું. તો અત્યાર સુધીમાં યુટ્યુબ ની અંદર તમે કેટલી સ્ટોરી બનાવેલી છે? મેં ક્યારેય ગણી નથી, ક્યારેય અંદાજ માર્યો નથી, પણ આઈ થિંક કહી શકું કે છેલ્લા ઘણા વર્ષોથી 2.5-3 વર્ષ જેવું થયું છે અંદાજિત. અને 2500 કરતા વધારે સ્ટોરી હશે, એનાથી ઓછી નહીં હોઈ શકે, ચોક્કસપણે કહી શકું. ઓકે, તો આ 2500 થી 3000 સ્ટોરી, એમાં અલગ અલગ કેરેક્ટર તમે પ્લે કર્યા? યસ, ઓલવેઝ. તો એમાંના કોઈ એક કેરેક્ટર તમને તમારી લાઈફની અંદર ઉતર્યું હોય ને તમને એ જીવવાની મજા આવી હોય કેરેક્ટર, એ કયો હશે? આમ તો કલાકાર તરીકે દરેક કેરેક્ટરને જીવવું બહુ સૌભાગ્યની વાત હોય છે કે જ્યારે દિવસે ને દિવસે અમારા જેવા કલાકારોને તો રોજ કંઈ ને કંઈક બનવાનો મોકો મળતો હોય.
ક્યારેક ઇન્સ્પેક્ટર બની શકીએ, ક્યારેક હીરો બની શકીએ, ક્યારેક વિલન બની શકીએ, ક્યારેક ગાંડો બનવાનો રોલ હોય, ક્યારેક ભિખારી બનવાનો રોલ હોય. તો રોજ નવું નવું કિરદાર અને કંઈક નવો નવો અનુભવ કરવા મળે છે. અને જેટલા રોલ કર્યા છે બધા પૂરેપૂરા દિલથી કર્યા છે. ઘણી વાર એવું થતું હોય કે આટલું નાનું પાત્ર આવ્યું છે, આવું આવ્યું છે, તેવું આવ્યું છે. ઘણી વખત એવું મનમાં થયું પણ છે. કોઈ ખોટી બાબતો નહીં શેર કરું કે નહીં મેં તો બહુ સારું સારું જ કામ કર્યું છે, બહુ જ આ લેવલ સુધી મેં કામ કર્યું છે. એવું કોઈ જ કામ નથી કર્યું, પણ છતાંય જેટલું કર્યું છે ખરા દિલથી કર્યું છે અને બધા જ કેરેક્ટર પૂરા દિલથી નિભાવ્યા છે. એમાં ચાહકો તરફથી જે મને કમેન્ટ આવતી હોય છે, મોસ્ટ ઓફલી મેં જુનિયર જેઠાલાલ તરીકેનો એક રોલ કરેલો છે. મોસ્ટ ઓફલી આ કેરેક્ટરને લઈને ઘણા લોકો મને કહેતા હોય છે કે તમે આ દયાવાળું કંઈક કરો છો, એમાં જેઠાલાલ બનો છો, એ જ છો ને? મોસ્ટ ઓફલી આવું બધા પૂછતા હોય. કાજલ બેન જોડે છો? યસ, કાજલબેન રામાનંદી સાથે. ઓકે. તો એમની સાથેના વિડીયોઝ ની અંદર ઘણી વાર આવ્યો છું અને એમનું હમણાં બીબીસી ન્યૂઝ ની અંદર તો વાયરલ પણ થયેલા છે અમારા વિડીયો. તો એ ન્યૂઝ ચેનલ ની અંદર પણ એક ઇન્ટરવ્યુ હતો એમનો, જેમાં ઘણી બધી ક્લિપ્સો ની અંદર પણ હું છું. ઓકે. તો એ કાજલબેન મૂળ ક્યાંના છે? જામકનોડાના છે. જામકંડોળ. અને એમની સાથેની મુલાકાત આમ કહું તો કોઈ એઝ અ એક્ટર તરીકે નહોતી. એમની સાથેની મુલાકાત પણ નોર્મલ હતી. મેં ઇન્ટરવ્યુ આપ્યો હતો અને ઇન્ટરવ્યુ દરમિયાન જેવી રીતે આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે અમારે વિડીયો કોલમાં વાતચીત થઈ હતી ને મેં મારી રીતે એક બે ડાયલોગ્સ એમને આપ્યા કે હું આવું કરી શકું, આનાથી વધારે સારું ના કરી શકું. જોકે એ સમયે તો મારો માઇન્ડસેટ પણ નહોતો કે હું આવું કોઈ રોલ કરીશ અને આમાં આગળ વધી શકીશ. બસ માત્ર એવું હતું કે કદાચ થોડું ઘણું કામ મળતું હોય તો કરવામાં શું વાંધો છે. એટલે આ માઇન્ડસેટ સાથે જ તે મેં એમની સાથે વાતચીત કરી હતી અને બન્યું એવું કે ભગવાનના આશીર્વાદ અને મારી મહેનત અને એમનો સપોર્ટ કે જેના કારણે મને આ રોલ ઓફર થયો અને કર્યો. મેં કર્યો છે છતાં પણ હું એવું કહું છું કે હજી પણ 100% માંથી હું 40-50% આપી શકું છું. હજી વધારે મહેનત કરું છું અને કરીશ. આવનારા સમયની અંદર વધારે લોકોને ખુશ કરી શકીએ, અમારા વિડીયોમાંથી લોકો કંઈ ને કંઈ શીખી શકે એવો અથાગ પ્રયત્ન રહેશે. ઓકે. તો એ જેઠાલાલનું કેરેક્ટર તમે પ્લે કરતા તો એનો એક ડાયલોગ થઈ જાય અત્યારે? ડાયલોગમાં તો એમાં એવું છે કે જેઠાલાલની સ્ટાઇલમાં કે જેઠાલાલનું તો એક જ હોય છે, એ નોનસેન્સ, એ બાબુચક. એટલે મતલબ આવા બધા ટૂચકા ઉપર વર્ક કરતા હોઈએ છીએ. તમને કદાચ હું અહીંયા કરીને બતાવીશ તો ફિલિંગ પણ નહીં આવે, કારણ કે નથી મારી મૂછ, નથી મારું એવું હેવી પેટ કે નથી કોઈ એવા કપડા કે જેનાથી કેરેક્ટરની ફિલિંગ આપી શકું. પણ મારી રીતે થોડીક વોઇસ ટ્યુન તમને આપી શકું. ઓકે. दया क्या कर रही है तू? अरे पहले बात तो समझ बबीता जी, के क्या रही है? कुछ भी बिना पूछ नहीं नहीं दया नहीं, कुछ मत बोल अभी सोसाइटी के सभी लोग है यहाँ पर. એટલે બસ આ રીતનું એક પરફોર્મન્સ કે જે તમે કહ્યું એટલા માટે. બાકી આની ફિલિંગ્સ અને આના માટેનું ઘણું બધું હું વર્ક કરી રહ્યો છું કે કદાચ આના માટે વધારે તૈયાર થઈ શકું. ઓકે. તો તમે લો ભણ્યા છો? શું? લો ભણ્યા ને? નહીં, જર્નાલિસ્ટ. જર્નાલિસ્ટની સ્ટડી શરૂ હતી. મેં 2 મહિના સુધીનો કોર્સ કર્યો છે. એ પછી અમારે થોડુંક એમાં જર્નાલિસ્ટમાં કેવું હોય છે કે કંઈક તમારે એક આખો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય છે, ન્યૂઝ બેઝ હોય છે, અલગ અલગ ટોપિક્સ ઉપર હોય છે. હવે મારી પાસે એટલો સમય નહોતો કે હું એ તૈયાર કરી શકું, એટલે છોડી દીધું. તો એ તમે છોડ્યું તો ઘરે તમને કોઈ કઈ કીધું નહીં કે અત્યાર સુધી આ ભણ્યો અને હવે છોડવું? હતું, આવો એક સમય હતો, પણ મારા ખ્યાલથી ઘરના લોકોને જે વિશ્વાસ હતો ને એ વિશ્વાસ પ્રમાણે હું કાર્યરત હતો. એ સમયે હું ઘણો બધો એક્ટિવ હતો, ઘણા બધા કામો મને મળી રહ્યા હતા યુટ્યુબની અંદર, જેથી કરીને આ સવાલ મને ખુદ હું પણ 1-2 દિવસ તો જાગ્યો પણ છું મનોમંથન કરવા માટે કે મારે શું કરવું. કારણ કે તમે જ્યારે તમારા કાર્યની શરૂઆતમાં હોય ને ત્યારે તમને કાર્ય કરવાનું મન થતું હોય, પણ એ કાર્ય શું કામ કરતા હતા, એની પાછળનું રીઝન શું હતું, એ તમે જ્યારે શોધશો ને ત્યારે ખબર પડશે કે હકીકતમાં મારે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો એવું મારી સાથે થયું હતું કે હું રાત્રે વિચારતો હતો 12, 12:30, 1 વાગ્યા સુધી, જ્યાં સુધી ઊંઘ નથી આવતી ત્યાં સુધી, કે હું સાચું કરી રહ્યો છું કે ખોટું કરી રહ્યો છું. એક જગ્યાએ મને ફ્રેમ મળતી હતી, નામ મળતું હતું, કામ મળતું હતું, રોજની અર્નિંગ મળતી હતી, અને બીજી જગ્યાએ હું જ્યાં સ્ટડી કરું છું ત્યાં કાંઈ નથી મળતું. આગળ જતા
કદાચ મળે પણ ખરા, ના પણ મળે, પણ શું એ યોગ્ય છે મારી માટે? તો મનોમંથનમાં એવું જાણવા મળ્યું કે હકીકતમાં હું એક્ટિંગમાં અને જે તમારું જે બોલવા માટે ભાષા શુદ્ધિ છે એ થાય, કંઈક એવા વિચારો કે કંઈક એવી સ્ક્રિપ્ટો તમારા મગજમાં આવે જે તમે લખી શકો, એના માટે થઈને જર્નાલિસ્ટ બનવા માંગતો હતો. આ બધા કોર્સ, આ બધા ટોપિક જર્નાલિસ્ટની અંદર આવે છે કે આ બધા ટોપિક્સ ઉપર હું વધારે ટોપિક ઉપર હું આગળ વધું. મારો ભણવાનો સ્ટડીનો મતલબ બીજો કોઈ નહોતો, પણ છેલ્લે જ્યારે મેં બીકોમ પૂરું કર્યું પછી મેં નક્કી કર્યું હતું કે હવે જે કરવું છે ને મારી પોતાની માટે કરવું છે. ભણવા ખાતર તો મેં ઘણું બધું કર્યું, પણ પોતાની માટે એવું ભણવું છે, એવું કંઈક કરવું છે કે જે હું મારી જાતને ડેવલપ કરી શકું. અને એના માટે આ કોર્સ મને બહુ જ સારો લાગ્યો હતો. અને આ કોર્સ પણ હું ઘરે રહીને જ ભણવા માંગતો હતો, ઘરે રહીને જ ભણતો હતો. એનું સ્ટડી મટીરિયલ આવ્યું, મેં અમુક ચેપ્ટરો રીડ કર્યા, વાંચ્યા, એનું પ્રોજેક્ટ વર્ક મેં કમ્પ્લીટ કરીને ફાઇલ પહોંચાડી દીધી હતી, જે લેખન કાર્ય હતું એ બધું કરી નાખ્યું. પછીનો સમય એવો હતો કે 3 મહિના સુધી મારે એક આખો પ્રોજેક્ટ બનાવવાનો, કે લોકોના ઇન્ટરવ્યુઝ લેવાના, પછી ઘણા બધા લોકોને મળીને અમુક પ્રશ્નોનું સમાધાન લાવવાનું, અમુક સોસાયટીના એરિયાના પ્રશ્નો સોલ્વ કરીને કાઢવાના આપણે. તો આ બધું જે ઝોન હતું ને એમાં જો હું સમય બગાડું તો 3 મહિના સુધી મારું જે જગ્યાએ મેં પ્લેટફોર્મ બનાવ્યું છે એ છૂટે એવું હતું. મને લાગ્યું કે આ છૂટી જશે, એના કરતા હું અહીંયા ફ્રેમ મેળવી શકું, અહીંયા ફ્રેમ મેળવી શકું, તો જે જગ્યાએ છું ત્યાં મહેનત કરવામાં કઈ ખોટું નથી ને. એટલે વિચાર ત્યારે એ સમય મેં આ જ કર્યો હતો અને એ જ પ્રમાણે આગળ વધ્યો છું. ઓકે, તો જર્નાલિસ્ટમાં તો તમે હતા, તો તમે કીધું કે 2-3 મહિના મેં એમાં પ્રોજેક્ટ ને એવું બધું કર્યું, તો એ કઈ ચેનલ માટે પ્રોજેક્ટ કર્યા હતા? ચેનલ માટે કઈ નહોતું, એમાં પ્રોજેક્ટ વર્કમાં એવું હતું કે તમને એક ટોપિક ઉપર આખું લિસ્ટ તમારો પોતાનો ઇન્ટરવ્યુ લખવા માટે જ આપ્યો હતો મને. કે દાખલા તરીકે તમારે ત્યાં વરસાદની સમસ્યામાં પાણી ભરાય છે, તો આને લઈને તમે એક રિપોર્ટ તૈયાર કરો, અથવા તો એવા પ્રશ્નો કે જે પબ્લિક માટે નોર્મલ છે પણ ન્યૂઝ માટે બહુ જ હાઇલાઇટ પૂર્વકના છે, આવા પ્રશ્નો ઉપર કંઈક લખો. તો એમાં લેખન કાર્ય જ આવતું હતું એ પ્રોજેક્ટ વર્કોની અંદર. અને જુદા જુદા ટોપિક, જુદા જુદા વિષયોને અનુરૂપ બધું અલગ અલગ હતું. તો તમે અત્યારે ન્યૂઝ કરી શકો? યસ, શ્યોર કરી શકું. હું અત્યારે વરસાદ આવે છે, આજે 24 કલાકથી વરસાદ આવ્યો છે યસ સુરતમાં, તો તમે ઓડિયન્સને કહેવા ન્યૂઝ દેવા માંગો તો કઈ રીતે હશે? સુરતમાં છેલ્લા 12 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જી હા, કુદરત દ્વારા કાળો કહેર કહી શકો કે વરસાદની આશાથી લોકો ખૂબ ખુશ હતા, પણ અહીંયા તો કંઈક અલગ થઈ રહ્યું છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો એક લેંગ્વેજ કે જે ન્યૂઝ એન્કરોની હોય છે કે સામેવાળા વ્યક્તિને કેવી રીતે અટ્રેક્ટ કરવો, તો આ લેંગ્વેજ હું શીખ્યો હતો. એક ન્યૂઝ ચેનલની અંદર હું થોડો સમય મેં કામ પણ કર્યું છે કે જ્યાં હું રિપોર્ટ કરવા જતો હતો. ગુજરાત ન્યૂઝ કરીને એક ચેનલ હતી, એની અંદર હું જતો હતો. વરાછાની અંદર આવેલી છે. એ ભાઈની સાથે પણ સારું એવું ટાઈપ કર્યું હતું અને હું ત્યાં જઈને મોસ્ટ ઓફલી બધી નાની નાની બાબતો ગોર કરતો હતો. એ મને રિપોર્ટિંગ માટે લઈ જતા હતા, એમની સાથે આ રીતે શૂટિંગ કરવાનું, આ રીતે ઇન્ટરવ્યુ લેવાનો, આ રીતે વાત કરવાની. એટલે પ્રેક્ટિકલ વર્ક તરફ હું તરત ને તરત જ વળી ગયો હતો, કારણ કે મને ખબર હતી કે મારે શું કરવાનું છે, શું કરવા માટે હું આ લાઈનમાં જઈ રહ્યો છું. એના માટેના તમામ પ્રયત્નો તરત જ શરૂ કર્યા હતા. ઓકે, તો અત્યારના લોકોને જાણવું હોય સક્સેસ કઈ રીતે મેળવવી, તો સક્સેસ માટેનું કઈ વસ્તુ એવી છે જે આપણે છોડવી પડે? સફળતા માટે શાહરૂખ ખાનનું એક ઇન્ટરવ્યુ મેં જોયું હતું. શાહરૂખ ખાનના ઇન્ટરવ્યુની અંદર એ બહુ સરસ વાત કરી હતી કે જે વ્યક્તિએ સફળ થવું છે ને, એમણે ખાવાનું, સમયસર સુવાનું અને આરામ ભોગવવાનું છોડી દેવું જોઈએ. જો આ 3 વસ્તુ તમે છોડવા તૈયાર હોય તો તમે જરૂરથી ચોક્કસથી સફળ થઈ શકો. પણ આને હું બેઝિક પોઈન્ટ માનું છું કે આ પોઈન્ટ હોવા જોઈએ. પણ સૌથી પહેલા સફળ થવા માટે તમારી અંદર એક વિઝન હોવું જોઈએ. મારે સફળ ક્યાં થવું છે, શું કામ સફળ થવું છે? આ સવાલોના જવાબ જ્યાં સુધી તમારી પાસે નથી ત્યાં સુધી તમે સફળ થઈ જ ના શકો. હું એમ કહું છું કે તમારે ચાલીને કોઈ જગ્યાએ જવું છે, ચાલવાનું ચાલુ કર્યું, તમને ખબર નથી ક્યાં જવું છે, તો શું કરશો? ઘડીક કામરેજ જશો, ઘડીક પાછા તમે જકાત નાકા પહોંચી જશો, ઘડીક પાછા તમે વરાછા આવશો, ઘડીક પાછા સુરતમાં તમે ગમે ત્યાં કોઈ પણ સ્થળે તમે આટા મારશો. રસ્તો નથી ને બીજો કોઈ, કારણ કે તમને ખબર નથી તમારે ક્યાં જવું છે.
પણ તમને જો એક વાતની ખબર હોય કે મારે ફલાણી જગ્યાએ નાસ્તો પાણી કરવા માટે જવું છે કે ફલાણી જગ્યાએ ફલાણા વ્યક્તિને મળવા જવું છે, તો 10 મિનિટ થાય, 20 મિનિટ થાય, સમય અચોક્કસ લાગી શકે, વધારે ઓછો થઈ શકે, હા પણ જવું છે તો ફિક્સ છે ને, હા. તો ત્યાં જ પહોંચવાના છો ને કે જ્યાં જવા માંગો છો, હા કે ક્યાંય બીજે પહોંચશો? નહીં જ્યાં જવાનું છે ત્યાં. યસ. તો પહેલો વે એ છે કે સફળ થવા માટે તમારે શું કરવું છે અને ક્યાં સફળ થવું છે. ક્યાં સફળ થવું છે ખબર પડી જાય પછી શું કરવું છે એનો જવાબ મેળવવાનો, કે હવે આના માટે હું શું કરી શકું, મારી પાસે રસ્તાઓ કયા કયા છે. એટલે તમને દેખાશે કે ભાઈ ઘણા ઘણા રસ્તાઓ છે, આ જગ્યાએથી આમ થઈ શકે, આ જગ્યાએથી આમ થઈ શકે. એમાંથી બેસ્ટ શું છે? બેસ્ટ વસ્તુને પકડો, એમાંથી ધીમે ધીમે તમારા નિયમો, તમારા સિદ્ધાંતોની સાથે આગળ વધતા રહો. એટલે ચોક્કસથી જો તમારી મહેનત છે તો સફળતા મળશે. અત્યારે ઘણા બધા લોકોના ઘણા બધા વિચારો છે, પૈસા હોય તો સફળ થઈ શકાય, ફલાણી વસ્તુ હોય તો સફળ થઈ શકાય. કોઈ જ વસ્તુ મેટર નથી કરતી સાહેબ. સચિન તેંડુલકર 10મા ધોરણમાં ફેલ વ્યક્તિ છે, ક્યાં છે? અનુપમ ખેર, મોરારી બાપુ, આ બધા વ્યક્તિઓના ઉદાહરણ જોઈ શકો ને. કોઈની પાસે કઈ જ નહોતું, કોઈની પાસે સુખ સુવિધા ને સગવડતા હોય ને એ વ્યક્તિ સફળ થયો હોય, એવા ઉદાહરણો 100 માંથી 5 હશે. હા 5 નહીં હોય, બહુ ઓછા હશે. 5 હશે, ના નથી પાડતો, 5 ઉદાહરણ તમને મળી જ જશે, પણ 95 ઉદાહરણો તમને એવા મળશે કે જેની પાસે કઈ જ નથી, ત્યારે એ લોકો સફળ થયા છે. હકીકતમાં માણસને સફળ એની પરિસ્થિતિ જ બનાવે છે. અને જે માણસ પાયાથી ઉગ્યો હોય ને, પાયાથી, એ કદાચ ગમે એટલો ઉપર પહોંચી જાય, એ ક્યારેય પણ એટીટ્યુડમાં નહીં આવે. હા, કારણ કે એને ખબર છે કે મારો બેઝ આ છે, હું અહીંયાથી આવ્યો છું. અત્યારમાં જોઈ જો, હા, મોદી સાહેબ કેટલા સારા સારા, કેટલા અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. એને ખબર છે કે મારો પાયો ક્યાં હતો. નાનકડી એવી ચાની કેટલી વાળો વ્યક્તિ જો આટલો મોટો વ્યક્તિ થઈ શકતો હોય, અને હાલમાં તો કેટલો બધો પાવર છે તમારી પાસે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, આ કેટલા બધા તત્વો છે તમારી પાસે કે તમે કંઈ પણ નવું કરો, નાનું અમતું કરો, ક્યાંય ના ક્યાંય વાયરલ થઈ જાવ. વડાપાવ ગર્લ, હા, બિગ બોસ, OTT 3, તો આપણી સામે ઉદાહરણો છે ને. ચાય વાલા, ચાની ટપરી ઉપર રહેલો માણસ જો લંડન, ન્યુયોર્ક અને વિન્ડોઝ 13 નો બ્રાન્ડ એમ્બેસેડર બની શકતો હોય તો મારી માટે કોઈ જ નાની વાત નથી. અને જો હું નાની વાત માનતો હોય તો રોંગ હું છું, બીજો કોઈ નહીં. મારા વિચારો માટે, મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એના માટે જવાબદાર એક જ વ્યક્તિ, અને એ છે હું, માત્ર ને માત્ર હું. મારી જાતને હું સમજી લઉં ને તો દુનિયામાં બધાને સમજી લઈશ. અત્યારના ઓડિયન્સને જીવનમાં સક્સેસ મેળવવી હોય તો ફેમિલીને છોડે કે ફ્રેન્ડને છોડે? કોઈને નહીં. કોઈને પણ છોડીને તમે ક્યારેય સફળ નહીં થઈ શકો. બધાને સાથે લઈને ચાલે ને એ જ સફળ થાય. કોઈને છોડવાના નથી. હા, નેગેટિવ લોકોને છોડી દો. નહીં, એક સિચ્યુએશન કા ફેમિલી છોડવી પડે કા ફ્રેન્ડ છોડવા. નહીં, મારી લાઈફમાં આવું ક્યારેય નથી થયું. મેં ક્યારેય કોઈને છોડ્યા જ નથી. હું મારા ફ્રેન્ડોને પણ સાથે રાખું છું, ફેમિલીને પણ સાથે રાખું છું. ખાલી નેગેટિવ લોકોને ઇગ્નોર કરતો જાઉં છું. શું કામ છોડવા જોઈએ? એ લોકો છે તો હું છું. મારું ફેમિલી કે જેને મને બનાવ્યો છે, મને જન્મ આપ્યો છે, એવા મારા માતા પિતા. હા, અમુક બાબતે મારા વિરોધ હોઈ શકે, પણ એનું સમાધાન છે ને. અમુક બાબતે મને થઈ શકે કે મારા પરિવારના લોકો નથી સમજતા, હોઈ શકે. અથવા તો ફ્રેન્ડ સર્કલ, તો ફ્રેન્ડ સર્કલ તમારી લાઈફનો એટલો અહેમ હિસ્સો છે કે જો સારું હોય ને તો તમે ક્યાં ના ક્યાં પહોંચી જાઓ, અને એ જો ખરાબ હોય તો તમે ક્યાં ના ક્યાં પહોંચી જાઓ. ઓકે, તો અત્યારે આપણે આ પાર્ટને અહીંયા સ્ટોપ કરીએ છીએ. મળીએ આપણે બીજા પાર્ટની અંદર. દેવાંગભાઈ જીકાત્રા સર જોડે આપણે ઘણી બધી હજી વાતો કરવાની છે. તો થેન્ક યુ સો વેરી મચ દેવાંગભાઈ. અરે થેન્ક યુ તો મારે તમારું કહેવું જોઈએ કે સાચું કહું ને તો તમે લોકોને ઇન્સ્પાયર કરવા માટે થઈને આટલો સરસ પ્રોગ્રામ લઈને આવ્યા છો કે જ્યાંથી લોકો કંઈક શીખે. વાતોનું વંટોળ, બરોબર છે, કે જ્યાંથી લોકોને કંઈક મળે. એટલે મને બહુ જ સારી બાબત તમારી લાગી છે, અને ખાસ ઓડિયન્સ કે જે લોકો અત્યાર સુધી આપણી સાથે સંકળાયેલા છે. કંઈક ને કંઈક શીખવવાની દાનતથી જ આવ્યો છું. મારે કઈ અહીંયા કઈ મોટી મોટી વાતો કરીને તમને બીજું કઈ નથી આપવું.
તમને જો મજા આવી હોય તો સેકન્ડ પાર્ટની અંદર આપણે ચોક્કસથી મળીશું અને હજી કંઈક નવી નવી અને રસપ્રદ વાતો કરીશું. બાકી તમને જલસો કરાવીશું એ ફાઇનલ છે. ઓકે, થેન્ક યુ. ઓકે.